પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે થાઇલેન્ડની 2 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. ત્યારે થાઇલેન્ડના પીએમ પેટોન સિનાવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધો પર ચર્ચા થશે. તો આ સાથે જ હાલમાં વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન પાયા થોકટાન તો મુલાકાતના બીજા દિવસે એટલે કે આવતીકાલે પીએમ મોદી BIMSTEC પરિષદમાં ભાગ લેશે. આ પરિષદ પછી તેઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ ખાનને પણ મળી શકે છે. યુનુસના મુખ્ય સલાહકાર ખલીલુર રહેમાને બુધવારે આ શક્યતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી બંને દેશોના ટોચના નેતાઓની આ પહેલી મુલાકાત હશે. પીએમ મોદી થાઇલેન્ડના ઐતિહાસિક વાટફો મંદિરની પણ મુલાકાત લઈ શકે છે. વાટફો મંદિર બેંકોકમાં આવેલું છે અને તેની વિશાળ આડા કાન કરતી બુદ્ધની પ્રતિમા માટે પ્રખ્યાત છે. વાટફો થાઇલેન્ડના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેમાં 1000થી વધુ બુદ્ધની મૂર્તિઓ અને 90થી વધુ સ્તૂપ છે. બંને દેશો વચ્ચેની વાતચીતનો એજન્ડા રાજકીય, આર્થિક અને વાણિજ્યિક સંરક્ષણ, કનેક્ટિવિટી અને સુરક્ષા રહેશે. આ ઉપરાંત મ્યાનમારમાં નોકરીના નામે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો મુદ્દો પણ બંને દેશો વચ્ચે ઉઠાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.